વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો. અને સૌથી પહેલાં મારી યુટ્યુબની જનતાને અને મારા સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને રામ રામ. હું તમારો મિત્ર અને યુટ્યુબર કૃપાલ ગુસાણી. આની પહેલાં મારી એક યુટ્યુબ ચેનલ તો હતી જ, પણ આ મારી બીજી યુટ્યુબ ચેનલ છે કે જે મારી પહેલી યુટ્યુબની ચેનલની અંદર હું હિન્દીમાં વિડીયો બનાવતો, કે જે લોકોને ગુજરાતી નહોતું આવડતું એ લોકોને હિન્દીમાં વિડીયો બનાવીને હું મૂકતો હતો કે કદાચ ગુજરાતની બહાર જે લોકો રહે છે એ લોકો મારા વિડીયો જોઈ શકે. હવે ગુજરાતી છું સ્વભાવે, એટલે ગુજરાતીમાં વિડીયો બનાવવાની બહુ ઈચ્છા થતી અને વાતો કરવાની ઈચ્છા થતી. તો એના માટે પછી વિચાર કર્યો કે ભાઈ બધાને હિન્દીમાં વિડીયો બનાવું છું તો ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરું, અને આ નવી ચેનલ ક્રિએટ કરી. આ ચેનલનો મુખ્ય હેતુ એ છે કે અમે અને અમારા મિત્રોએ ભેગા થઈને જે અમુક વર્ષો બગાડ્યા છે કોઈ પણ રસ્તા પાછળ જઈને, તો અમને એમ લાગે છે કે તમે તમારા એ રસ્તા પર જઈને બીજા 5-10 વર્ષ કે 15 વર્ષ અમૂલ્ય વર્ષો બગાડો નહીં. મારો મિત્ર મને અનુભવ પોતાનો શેર કરે, હું તમને શેર કરું છું કે બને એટલું તમારા સુધી અમુક વાતો પહોંચે કે તમે આવનારા અમુક સંકટથી ને કે તમે તમારા એ સમયથી બચી શકો. હું મારા આ ચેનલની અંદર મીઠા અને કડવા દરેક જાતના અનુભવ હું તમને શેર કરીશ. અને મારી આશા છે કે મારા કદાચ ભવિષ્યમાં જે વિડીયો આવશે, જો બધા વિડીયો તો મારા સારા નહીં આવે, અમુક વિડીયો એવા છે કે તમને કદાચ નહીં પણ ગમે, તો હું આશા રાખું છું કે મારા એ વિડીયો બદલ તમને હું માફી માગું છું. પણ જો કોઈ પણ વિડીયો છે હું તમારા એક માટે નથી બનાવતો, બધા માટે લાગુ પડે છે, બધાના માટે બનાવું છું. એટલે બની શકે તો મારો વિડીયો આખો જોજો. કદાચ તમને થોડોક પાર્ટ નહીં ગમે, પણ પાછળથી તમને વિડીયો ગમશે અને 100% કંઈક નવું જાણકારી તમને મળશે. આ ચેનલમાં ઘણા મોટા મોટા મુદ્દા ઉપાડવામાં આવશે અને દેશ વિદેશની એવી પોલમપોલ વાતો કે જે તમારા સુધી નથી પહોંચતી એ હું વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. અને સાથે સાથે એ પણ તમને કહી દઉં કે આ ચેનલમાં આજે કે ક્યારેય નહીં કોઈ પણ જાતના અભદ્ર કે ખરાબ કન્ટેન્ટ મૂકવામાં નહીં આવે કે જેના કારણે કદાચ કોઈ નાની ઉંમરનું વ્યક્તિ પણ જોતું હોય તો એને ખોટા જાતના સંસ્કારો ના પડે, એ ખાસ ધ્યાન રાખવામાં આવશે. અત્યાર સુધી મારી નજર સમક્ષ ઘણા બધા ઘટેલા એવા સામાજિક પ્રસંગો કે જેની ઉપર હું વાત કરવા માટે ઘણો સંકોચ કરતો હતો કે યાર મારે શું જરૂર છે કોઈને કહેવાની. પણ હવે એમ લાગે છે કદાચ મારા કહેવાથી કોઈકનું સારું થતું હોય તો શું કરવા નહીં. હવે હું દરેક જાતના મુદ્દા ઉપાડીશ ખરી, પણ હવે હું કેટલા ટકા સાચો છું કે નહીં એ બધું તમારે જોવાનું છે, તમારે કમેન્ટ કરવાનું છે કે મને ખબર પડે કે મારી વાત ક્યાં સુધી પહોંચી છે, તમને કેવી લાગી છે, હું સાચો છું કે નથી. આમાં મારી દરેક વાતો તમને હલકી ફુલકી કોમેડી સાથે જોવા મળશે, સાવ તો સિરિયસલી નહીં હોય. બાકી અમુક સિરિયસલી મુદ્દાઓ હશે એમાં સિરિયસલી જોજો. અને સાથે સાથે હું આની અંદર ઓલરાઉન્ડ વિડીયો મૂકીશ. આમાં તમને સ્પિરિચ્યુઅલ જોવા મળશે, સાથે સાથે તમને એજ્યુકેશન પર્પઝના વિડીયો, એન્ટરટેનિંગ પર્પઝના વિડીયો, એટલે કોઈ જાતની વસ્તુ બાકી નહીં રહી જાય. ઓલરાઉન્ડ આમાં કોઈ જાતનો એક સબ્જેક્ટ નથી મૂક્યો કે હું આવા જ વિડીયો બનાવીશ. એટલે દરેક જાતના અલગ અલગ પ્રસંગ સાથે વિડીયો રહેશે, એટલે દરેક જોજો. અત્યારે તમને આની અંદર જે વિડીયો મોસ્ટ ઓફલી જોવા મળશે એ વિધાઉટ એડિટિંગના વિડીયો મળશે. જેમ કે લાઈવ ચાલુ હોય ને એવા બધા વિડીયો, કોઈ જાતના એડિટિંગ નહીં હોય. બાકી તમને અત્યારે તો મને ખબર જ છે કે તમને બધાને ખાસ કરીને વિડીયોની પાછળ ખીખી ખૂખું ખાખા ચાલતા હોય એવા વિડીયો જોવાની વધારે મજા આવે છે. પણ આ બધી મોસ્ટ ઓફલી વસ્તુ ખોટી જ છે. તમને ખોટા માર્ગે દોરાવવાનો બધો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ એવા કોઈ જાતના મારા વિડીયો એડિટિંગવાળા નહીં આવે, કારણ કે મને એટલું એડિટિંગ આવડતું નથી. ધીમે ધીમે શીખું છું, એ ટ્રાય કરીશ કે થોડુંક ખીખી ખૂખું ખાખા હું અંદર એડ કરી શકું, પણ બહુ ઓછું હશે. બાકી ભવિષ્યમાં વધારે પડતા એ આવશે, પણ એને થોડોક ટાઈમ લાગી જશે. તો છેલ્લે હું એટલી આશા રાખીશ તમારા જોડે કે મારો આ વિડીયો બને એટલો શેર કરજો. કારણ કે આ વિડીયો કદાચ તમારા કામનો નહીં હોય, પણ તમે કદાચ શેર કરશો તો એમાં જે કોઈક વ્યક્તિ જોશે તો કદાચ બીજા કોઈકના કામનો હોય. અને બધાની જેમ તમને હું એ જ કહીશ કે છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તમે સબસ્ક્રાઈબ કરેલું હશે ને બને એટલા સબસ્ક્રાઈબર હશે તો મારી વાતો બને એટલા દૂર સુધી પહોંચશે. સો હું આશા રાખું છું કે પ્લીઝ શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. સો હવે મળીએ આપણે થોડાક દિવસ પછી બીજા કોઈક વિડીયો સાથે, નવા મુદ્દા સાથે. તો ત્યાં સુધી બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ.